નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। આઝાદી કાળથી રમતગમત, સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણના મૂલ્યોને આત્મસાત કરાવતી આઝાદ ક્લબ કેશોદની અવિભાજ્ય ઓળખ બની ચૂકી છે। તારીખ 17 નવેમ્બરના રોજ તેમનો વાર્ષિક ઉત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, ક્લબના પૂર્વ પ્રમુખો, ટ્રસ્ટીઓ, વિશિષ્ટ મહેમાનો તથા સભ્યશ્રીઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે શ્રી જયેશભાઈ કૌશિક, ડોક્ટર પ્રેમાંક ધનેશા, દિનેશભાઈ કાનાબાર, શ્રી ડીડી દેવાણી, ડોક્ટર રાજેશ સાંગાણી તેમજ વિભિન્ન પૂર્વ પ્રમુખોને આમંત્રણ મહેમાનોની ઉપસ્થિતિમાં પવિત્ર દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ પૂર્વ પ્રમુખ શ્રી હમીરસિંહ વાળાએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કાનાબારે વર્ષ દરમિયાન થયેલા આવક જાવક અને વિવિધ પ્રવૃત્તિઓનો વાર્ષિક હિસાબ વાંચી સંસ્થાની પારદર્શિતાનો સરસ પરિચય આપ્યો। ત્યારબાદ હરીશભાઈ ચાંદ્રાણીએ પ્રાસંગિક પ્રવચન સાથે આઝાદ ક્લબના નવા પ્રમુખ તરીકે શ્રી જગમલભાઈ નંદાણીયાની ઘોષણા કરી તેમને અભિનંદન આપ્યા હતા। હાજર સભ્યોએ તાળીઓના ગડગડાટ વચ્ચે તેમનું સ્વાગત કરી સંસ્થાને નવી દિશા આપવાની શુભેચ્છાઓ પાઠવી। ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખે નવા ઉત્સાહ અને નવી ઉર્જાના ભાવથી પોતાની કારોબારી ટીમની જાહેર ઘોષણા કરી હતી। રોટરી ક્લબ કેશોદના પ્રમુખ ડોક્ટર તન્ના સાહેબ તથા તેમની ટીમ દ્વારા નવા પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના પ્રમુખ શ્રી આર.પી. સોલંકી અને સમગ્ર કાર્યકારી મંડળ તરફથી પણ હાર્દિક સન્માન કરવામાં આવ્યું। કેશોદના કરાઓકે ગ્રુપ દ્વારા મોમેન્ટો અર્પણ કરી પ્રમુખ શ્રીનું સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી પણ ભાવપૂર્વક વધામણી કરવામાં આવી। આઝાદ ક્લબ માત્ર રમતગમત નહીં પરંતુ સામાજિક પ્રતિભા વિકસાવવામાં પણ અગ્રેસર છે, તેથી સંસ્થા દ્વારા પ્રસંગે કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા ગુજરાત રમતગમત વિભાગમાં ઉપપ્રમુખ તરીકે પસંદ થતા તથા વર્તમાન પ્રમુખ શ્રી જગમાલભાઈ નંદાણીયા ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ તથા કેશોદના સ્વાતંત્ર્ય સેનાની દામોદરભાઈ ત્રિવેદીના સેવા સંસ્કૃતિના જીવંત પ્રતિકરૂપ સુપુત્ર શ્રી પરેશભાઈ ત્રિવેદીનું તથા ચેસમાં ગુજરાત લેવલે પ્રથમ સ્થાને પ્રાપ્ત કરનાર શ્રી ક્રિશ તન્નાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કરાઓકે ગ્રુપ દ્વારા સુંદર સુરાવરીઓની રજૂઆત થતા કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ પણ છવાઈ ગયો હતો। આ પ્રસંગે સંસ્થા દ્વારા સમૂહ સ્વાદિષ્ટ ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। અંતે ભગુભાઈ આહારા તરફથી સૌ ચોકલેટ ખાઈ સ્નેહ, સૌહાર્દ અને સુમેળના મીઠા અનુભવ સાથે છૂટા પડ્યા હતા। આઝાદ ક્લબ કેશોદનો વાર્ષિકોત્સવ અને સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ પરંપરા, સેવા, રમતગમત, પ્રતિભા, સંગઠન અને એકતાનો અનોખો મેળાવડો છે। નવી ટીમ, નવી દ્રષ્ટિ અને નવી ઉર્જા સાથે આઝાદ ક્લબ ભવિષ્યના ઉમદા કાર્ય માટે પ્રતિબદ્ધ છે। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ કેશોદ। આજે આઝાદ ક્લબના પરિસરની અંદર જે વર્ષોથી આઝાદ ક્લબ સેવાકીય અને રમતગમતના કાર્યો કરી રહી છે, એ આઝાદ ક્લબનો વાર્ષિક ઉત્સવ તથા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાનો હતો। આ કાર્યક્રમમાં આઝાદ ક્લબના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને સ્નેહ મિલનની શુભેચ્છાઓ આપલે કરી હતી તથા આ કાર્યક્રમમાં મને વિધિવત રીતે પ્રમુખ તરીકેની નિયુક્તિ કરેલી હતી। આ પ્રમુખ તરીકે મારી નિયુક્તિ થતાં મને ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સાથે સાથે તમામ ટ્રસ્ટગણનો હું આભાર માનું છું કે મને કેશોદની અંદર આઝાદ ક્લબના માધ્યમથી સેવા કરવાની તક આપી, તેમજ આપ સૌ સદસ્યોના સાથ સહકારથી આગામી વર્ષમાં ખૂબ જ સારી એવી રમતગમત અને સેવાકીય ક્ષેત્રે કામગીરી થાય અને એ માટે મને તમામ કેશોદના સેવાભાવી લોકોનો સહયોગ અને સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે વિરમું છું। આભાર। વંદે માતરમ।